સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાનની કરાંચી જેલમાં રહેલા ગુજરાતના 18 સહિત ભારતના 22 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા, જે પૈકી આ તમામ માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા। અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવા વિદાય આપવામાં આવી હતી। હજુ પણ પાકિસ્તાન ખાતે 195 જેટલા માછીમારો નિવૃત્ત કરવાના બાકી છે। અત્યારે હાલમાં આપણે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ 22 ના ત્યાં આવેલા હતા। એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા 22 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 14 માછીમારો છે, રાજકોટ જિલ્લાનો 1 છે, 3 દેવભૂમિ દ્વારકાના છે, 3 દીવના છે અને 1 યુપીનો છે। એમ બધા મળીને ટોટલ 22 માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે। હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું। ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું। પાકિસ્તાન ખાતે હજુ પણ 195 જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે।